નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. આજના સમયની અંદર દરેક વ્યક્તિ એવું વિચારતી હોય છે કે મારો દરરોજનો દિવસ ખૂબ જ વધારે પ્રોડક્ટિવ બની રહે, હું ખૂબ જ સારું એવું કામ કરું અને મને દરેકમાં સફળતા મળે. પણ આપણી એવી કેટલીક આદતો હોય છે કે જેના કારણે આપણે જેટલા પ્રોડક્ટિવ રહેવું જોઈએ એટલા રહી શકતા નથી. અને આ આદતો, આ ભૂલો આપણે જાણે અજાણીએ કરીએ છીએ. આપણને એનો અહેસાસ પણ નથી હોતો કે આના કારણે આપણો આટલો બધો સમય બરબાદ થયો છે. ખરેખર એ આદતોને આપણે સમજવી જોઈએ કે જે ખરેખર આપણે જાણે અજાણે કરતા હોઈએ છીએ અને આપણને ખ્યાલ પણ નથી આવતો. આપણે જોયું છે કે ઘણા બધા લોકો ખૂબ મહેનત કરીએ છીએ, આપણામાંના પણ ખૂબ મહેનત કરતા હોઈએ છીએ, પણ ધારી સફળતા મળતી નથી. તો એવું તો શું થઈ રહ્યું છે કે જેના કારણે આપણે જે અચીવમેન્ટ જોઈએ છે એ મળતું નથી? તો ક્યાંક આપણી એવી આદતો છે કે જે આપણને પણ ખબર નથી અને એ આપણને સફળતાથી રોકી રહી છે. તો એવી કઈ આદતો છે એના વિશે ચાલો જાણીએ. વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને હા, તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો, જેથી એને પણ ખ્યાલ આવે કે હું આમાંથી કઈ આદત સુધારવા માંગુ છું અથવા તો કઈ આદત મારામાં વધારે છે એનો ખરેખર એને ખ્યાલ આવી શકે. તો સૌથી પહેલી આદત, સવારે મોડા સુધી ઊંઘી રહેવું. જો આપણે સવારે મોડા સુધી ઊંઘી રહીએ છીએ તો એના કારણે આપણી સવારના કામોની શરૂઆત બહુ જ ધીમી જાય છે અને આપણે જે પ્રોડક્ટિવિટીથી કામ કરવું જોઈએ એ પ્રોડક્ટિવિટીથી આપણે કામ કરી શકતા નથી. સવારે વહેલા ઉઠવાથી આપણને કામ કરવા માટેનો સારો એવો સમય મળી રહે છે, આપણી પાસે સમય હોય છે અને સાથે સાથે આપણું દિમાગ ફ્રેશ અને પોઝિટિવ બની રહે છે. બીજી આદત, વગર ટાઈમ ટેબલે આપણે આપણા દિવસની શરૂઆત કરી દઈએ છીએ. એટલે કે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું આખા દિવસનું જે શેડ્યુલ હોવું જોઈએ, ટુ ડુ લિસ્ટ હોવું જોઈએ એ નથી હોતું, જેના કારણે આપણે ઘણીવાર નાની નાની બાબતોમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ અને ઘણા અગત્યના કામ રહી જતા હોય છે. તો ખરેખર આપણે આપણું ટુ ડુ લિસ્ટ બનાવવું ખૂબ જરૂરી છે. વારંવાર મોબાઈલને ચેક કરવો, નોટિફિકેશન, સોશિયલ મીડિયા, ચેટિંગ, આ બધી બાબતોમાં આપણું ધ્યાન વારંવાર ખેંચાતું હોય છે અને આપણે વારંવાર મોબાઈલને ચેક કરતા હોઈએ છીએ, જેથી આપણું ધ્યાન ભંગ થાય છે અને આપણે પૂરા ફોકસ સાથે કામ કરી શકતા નથી. એટલે મોબાઈલ પણ આપણી એક એવી આદત છે કે જે છૂટતી નથી, તો આપણે ખરેખર ચેક કરવું જોઈએ. ઘણીવાર કામ જે હોય છે એને આપણે ટાલ મટોલ કરતા હોઈએ છીએ, એટલે ઘણીવાર અગત્યના કામો આપણે ટાળી દેતા હોઈએ છીએ. આજે નહીં કાલે કરીશું અને એવી રીતે કરતા કરતા ઘણીવાર ખૂબ અગત્યના કામો રહી જતા હોય છે. એટલે ટાલ મટોલ કરવાની આદત પણ આપણને ફોકસ નથી કરતી અને આપણે ખૂબ જ સારી રીતે પ્રોડક્ટિવ કામ નથી કરી શકતા. એક સાથે મલ્ટીટાસ્કિંગ કામ કરવાની આદત, આપણને એવું હોય છે કે હું એક સાથે ઘણા કામ કરી શકું છું જેથી મને સક્સેસફુલી આમાંથી રિઝલ્ટ મળશે, પણ સક્સેસફુલી આપણને પ્રોડક્ટિવ જે રિઝલ્ટ જોઈએ છે એ મળતું નથી. એટલે આપણે એક જ સમયે એક જ કામ ઉપર ફોકસ કરવું જોઈએ. મલ્ટીટાસ્કિંગ કામ કરવાથી આપણી ઘણી બધી એનર્જી વેસ્ટ જાય છે અને પરિણામ આપણને ઘણીવાર શૂન્ય મળતું હોય છે. અવ્યવસ્થિત વર્ક સ્પેસ, ઘણીવાર આપણું ટેબલ, જે કામ કરવાની જગ્યા છે એ ઘણું બધું અસ્તવ્યસ્ત હોય છે. એના પણ ઘણી બધી એવી વસ્તુઓ પડી હોય છે કે જે આપણું ધ્યાન ખંડિત કરે છે. આપણું ધ્યાન વારંવાર એ બાજુ જાય છે, જેના કારણે આપણે જેટલી એનર્જી સાથે કામ કરવું જોઈએ એટલી એનર્જી સાથે કામ નથી કરી શકતા. એટલે આપણું વર્ક પ્લેસ જે છે એ સુવ્યવસ્થિત, સુગઠિત અને સ્વચ્છ હોવું ખૂબ જરૂરી છે, જેથી આપણે આપણા દિમાગને એક્ટિવ રાખી શકીએ અને ખૂબ જ સરસ રીતે કામ કરી શકીએ. ઊંઘ ઓછી લેવી, આ પણ આપણી પ્રોડક્ટિવિટીમાં મોટી બાધા છે, કેમ કે આપણે જો પ્રોપર માત્રામાં ઊંઘ નથી લેતા તો એના કારણે આપણે ફ્રેશ મહેસૂસ નથી કરતા. આપણું દિમાગ જે છે એ સારી રીતે વર્ક નથી કરી શકતું અને એલર્ટનેસ અને એક્ટિવિટી જે છે, ક્રિએટિવિટી છે એ આપણી ઓછી થઈ જાય છે. એટલે ખરેખર આપણે ઊંઘ પૂરેપૂરી 7 થી 8 કલાકની લેવી ખૂબ જરૂરી છે. વધારે પ્રમાણમાં જંક ફૂડ અને કેફીનનું સેવન કરવું,
આપણે જો વધારે પડતા જંક ફૂડ અને કેફીન લઈએ છીએ એના કારણે આપણને તરત એનર્જી તો મળી જાય છે, પણ પાછળથી એ જ વસ્તુ આપણી એનર્જી ખાઈ જાય છે અને આપણું ધ્યાન જે છે એ ભટકવા લાગે છે. આપણે પછી થાક અનુભવીએ છીએ. તો ખરેખર આપણે જો એનર્જેટિક રહેવું હોય તો એના માટે હેલ્ધી ખાવું ખૂબ જરૂરી છે, કેમ કે હેલ્ધી ખાવાનું આપણે ખાઈશું તો આપણી એનર્જી બની રહેશે. અને ઓછી એક્ટિવિટી અથવા તો બેઠા બેઠા કામ કરવું. ઘણા લોકો બેઠા બેઠા કામ કરતા હોય છે, એમની ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય છે, જેના કારણે પણ એમનું ફોકસ ઓછું થાય છે અને એનર્જી ડાઉન થવાના કારણે એ સારી રીતે વર્ક નથી કરી શકતા. એટલે આપણી ફિઝિકલ એક્ટિવિટી હોવી ખૂબ જરૂરી છે. કેટલીક હલકી ફુલકી એક્સરસાઇઝ આપણે કરવી જોઈએ, જેથી આપણે એક્ટિવ રહી શકીએ. અને ઘણા લોકો સક્સેસફુલ થવા માટે લાંબા સમય સુધી કામ કરતા હોય છે. ઘણા લોકોને તમે નાઇટ શિફ્ટ અથવા તો બંને પાલી કરતા જોયા હશે. તો એવા લોકો એટલે કે લાંબા સમય સુધી જેઓ બ્રેક લીધા વગર સતત કામ કર્યા કરે છે, એમની એનર્જી પણ ડાઉન થઈ જતી હોય છે અને દિમાગ પણ સારી રીતે કામ નથી કરતું. એટલે આપણે લાંબા સમય સુધી કામ ના કરવું જોઈએ. વચ્ચે થોડો બ્રેક લેવો ખૂબ જરૂરી છે. તો આ બધી એવી બાબતો છે, એવી આદતો છે કે જાણે અજાણે આપણે કરતા હોઈએ છીએ, આપણને ખ્યાલ હોતો જ નથી કે આ આદતોના કારણે હું પાછળ રહી જાઉં છું. જો તમારી અંદર આવી કોઈ આદત હોય અથવા તો તમને આજે રિયલાઇઝ થયું હોય કે આ મારી આદત છે જેના કારણે હું પાછળ રહી જાઉં છું, તો મને કમેન્ટમાં જરૂરથી જણાવો અને મને એ વસ્તુ પણ જણાવો કે તમે કઈ આદતને સુધારવા માંગો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा और रुको मत, आगे बढ़ो.